કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે કેન્દ્રથી કક્ષા વચ્ચેનું અંતર એટલે કે આપણે ત્રિજ્યા મેળવી હતી. તેનું સૂત્ર શું હતું તે ખાસ યાદ રાખવાનું છે. જો અહીંયા હું ફરીવાર લખું છું, કોઈ પણ પરમાણુના કેન્દ્રથી એની કક્ષા એની વચ્ચેનું આ અંતર એને આપણે શું બોલીએ છીએ? ત્રિજ્યા r. બરાબર. તો આનું સૂત્ર આપણે શું મેળવ્યું હતું? જો બરાબર, આ કક્ષાને આપણે ક્રમ આપી દઈએ. પહેલી કક્ષા છે, એ રીતે બીજી કક્ષા, ત્રીજી કક્ષા, એટલે કે કેન્દ્રથી કક્ષા વચ્ચેનું અંતર એ શું થઈ ગયું? ત્રિજ્યા. તો ત્રિજ્યા માટે કંઈક આ રીતે સૂત્ર હતું કે ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ nમી કક્ષાની ત્રિજ્યા એટલે r ઓફ n લખીએ. n ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે પ્રથમ કક્ષાની ત્રિજ્યા હોય તો n ની વેલ્યુ 1 આવશે. અહીંયા ત્રીજી કક્ષા હોય તો n ની વેલ્યુ કેટલી આવે? 3. બીજી કક્ષા હોય તો n ની વેલ્યુ કેટલી આવે? 2. એટલે r ઓફ n એટલે કે nમી કક્ષાની ત્રિજ્યા બરાબર કંઈક શું વેલ્યુ આવતી હતી કે 0.53 ઇન્ટુ n સ્ક્વેર અપોન z. અને આન્સર કયા એકમમાં લેતા હતા? એંગસ્ટ્રોમ એકમમાં લેતા હતા. આ સૂત્રની મદદથી તમને પરમાણુના કેન્દ્રથી nમી કક્ષા, બરાબર, એટલે કે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, કોઈ પણ કક્ષાનો ક્રમ આપેલો હોય તેની ત્રિજ્યા મેળવી શકો. જ્યાં n બરાબર શું લખશો? કક્ષાનો ક્રમ 1, 2, 3, 4 એ રીતે આવશે. z બરાબર શું થાય? તો કે જે પરમાણુ તમને આપ્યો હોય તેનો પરમાણુ ક્રમાંક, એટલે આપણે શું બોલીએ છીએ? z. જ્યાં n બરાબર શું આવશે? કક્ષાનો ક્રમ, અને z બરાબર પરમાણવીય ક્રમાંક. જે આગળના લેક્ચરમાં આપણે ભણી ગયા. આના ઉપરથી આપણે ક્વેશ્ચન જોયા હતા કે હાઇડ્રોજન પરમાણુના પ્રથમ કક્ષાની ત્રિજ્યા શું હોય? તો એનો આન્સર શું આવતો હતો? તો કે 0.53 એંગસ્ટ્રોમ આવતો હતો ને. એવી રીતે ક્વેશ્ચન બદલાય કે બીજી કક્ષા હોય, ત્રીજી કક્ષા હોય, તો આન્સર શું આવે? તો બોહરના પરમાણુ મોડેલમાં આપણે તારણો જોતા હતા. એમાં પહેલું તારણ આપણે કમ્પ્લીટ કર્યું કે પરમાણુના કેન્દ્રથી કક્ષા વચ્ચેનું અંતર. હવે બીજું આપણે જે મેળવવાનું છે એ ઇલેક્ટ્રોનનો વેગ મેળવવાનો છે. શું મેળવવાનો છે? ઇલેક્ટ્રોનનો વેગ. ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની ફરતે કેટલી ઝડપથી ફરે છે, શું મેળવવાનું છે? તે વેગ વિશેની વાત કરવાની છે. તો જો પાછા આપણે બોહરના પરમાણુ મોડેલમાં આવીએ તો આપણે 7મો પોઈન્ટ જોયો હતો કે કોણીય વેગમાન mvr એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. આગળ આપણે n લખતા હતા એટલે આપણે ડાયરેક્ટ લખીએ શું થાય? nh/2π એના પૂર્ણ ગુણાંકમાં થાય. હવે આપણે મેળવવું શું છે? જુઓ તો અહીંયા કેન્દ્રની ફરતે જે ઇલેક્ટ્રોન ફરે છે એ કેટલી સ્પીડથી ફરે છે, વેલોસિટી મેળવવાની છે. ઇલેક્ટ્રોનનો વેગ એટલે શું થાય? વેલોસિટી. તો વીને આપણે સૂત્રનો કરતા બનાવી દઈએ. બીજું જુઓ, આરની વેલ્યુ તમારી પાસે છે. જો આરની વેલ્યુ અહીંયા આપી દીધેલી છે. તો એક કામ કરીએ, જો આરની વેલ્યુ આમાં આપણે મૂકશું તો શું થાય? જો પહેલાં આપણે આરની કિંમત આ સમીકરણમાં મૂકી દઈએ. તો જો m ઇન્ટુ વી ઇન્ટુ આર. આરની કિંમત અહીંયા મૂકું છું. જો 0.53 ગુણ્યા n સ્ક્વેર બાય z બરાબરની આ બાજુ શું હશે? જો તો nh/2π. હવે એક કામ કરીએ, આ સૂત્રમાં વીને સૂત્રનો કરતા બનાવી દઈએ. બરાબર. તો બીજા બધા બરાબરની આ સાઈડ આવશે તો ભાંગાકારવાળા હશે, આ સાઈડ આવે એટલે ગુણાકારમાં આવશે, ગુણાકારવાળા હશે જમણી બાજુ આવે એટલે ભાંગાકારમાં આવશે. તો જો વીને હું સૂત્રનો કરતા બનાવું છું, અહીંયા ખાસ ધ્યાન રાખજો. જો વી ઇઝ ઇક્વલ ટુ શું થાય? બરાબરની આ સાઈડ જે પછી તો એમનો જ રહેશે nh/2π. હવે જો જમણી બાજુ શું શું વધ્યું? તો કે અહીંયા એક m વધ્યો જે વી સાથે ગુણાકારમાં હતો. બરાબરની આ સાઈડ છે એટલે કેમ આવશે? ભાંગાકારમાં આવશે, એટલે છેદમાં આવી જશે. બીજું જુઓ, વી સાથે 0.53 છે એ પણ ગુણાકારમાં છે. તો આ શું થઈ જાય? ભાંગાકારમાં આવે એટલે ગુણ્યા 0.53. આ n/z અહીંયા ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ છે એટલે ભાંગાકારમાં આવે તો આ વ્યસ્ત થઈ જાય. આ z હશે એ અંશમાં વયો જાય, n² છે એ છેદમાં વયો જાય. તો
તો ઝેડને આપણે લખીએ અંશમાં, એન સ્ક્વેર ક્યાં આવશે? છેદમાં. આ વેગ માટેનું સૂત્ર મળી ગયું. હવે જો આમાં કઈ કઈ કિંમત એવી છે કે જેની વેલ્યુ ફિક્સ હોય અને કઈ કિંમત એવી છે કે જે બદલાય. તો તમને ખ્યાલ છે જો કઈ કઈ કિંમતો એવી હશે જે બદલાશે. પહેલાં જે ઉડે છે એને ઉડાડી દઈએ. જો અહીંયા છેદમાં એન સ્ક્વેર છે, અહીંયા એન છે, તો અહીંયાથી એક એન જશે, અહીંયા એન સ્ક્વેરમાંથી એક એન વયો ગયું. હવે જો કઈ કઈ કિંમત એવી હશે કે જે બદલાયા કરશે, તો કે ઝેડની કિંમત બદલાયા કરે. પરમાણુ ક્રમાંક બદલાય ને, પરમાણુ બદલાય એટલે એનો ઝેડની વેલ્યુ બદલાય. બીજું શું? તો કે એનની કિંમત એ બદલાય. જો પહેલી કક્ષા હોય તો 1 બોલીએ, બીજી કક્ષા હોય તો 2 બોલીએ. બીજું જુઓ તો બીજી બધી વેલ્યુ તમે જોશો, h એટલે કે પ્લાન્ક અચળાંક, એની કિંમત ફિક્સ હોય 2 × π, આની કિંમત એ ફિક્સ હોય. માસ ઓફ ઇલેક્ટ્રોન, આની વેલ્યુ ફિક્સ થઈ 0.53 તો આવેલા જ છે. તો એક કામ કરીએ, જો શું લખાય, જે વેલ્યુ ફિક્સ હોય એને આપણે અલગ તારવી નાખીએ તો v = શું થાય? hની વેલ્યુ ફિક્સ છેદમાં 2 × π, આ વેલ્યુ પણ ફિક્સ ઇન્ટુ n ઇન્ટુ 0.53. બરાબર. આટલા પદ એવા છે કે જેની કિંમત ફિક્સ છે. કોની કિંમત ફિક્સ નથી? તો કે ગુણ્યા z/n. આ વેલ્યુ ફિક્સ નથી. હવે તમારે કામ કરવાનું, જો આ બધી વેલ્યુમાં મૂકવાની. hની વેલ્યુ શું થાય? પાઈ એટલે 3.14, m એટલે ઇલેક્ટ્રોનનું દળ અને 0.53. હું અહીંયા ડાયરેક્ટ આન્સર મૂકું છું. બરાબર. આનું તમે સાદુરૂપ આપશો, આ પદમાં બધી કિંમત મૂકીએ અને એનું સાદુરૂપ આપીએ તો એનો આન્સર આવશે v = 2.189 ગુણ્યા 10⁶. 2.189 ગુણ્યા 10 કેટલી ઘાત આવશે? 6 ઘાત આવશે. જો આ જે ઉપરનું પદ છે એમાં બધી કિંમતો મૂકો એટલે આ આન્સર આવે. હવે વધુ શું? ગુણ્યા z/n, તો મૂકી દઈએ ગુણ્યા z/n. અહીંયા વેગ છે તો કયા એકમ આપણે માપશું? મીટર પ્રતિ સેકન્ડ. તો તમારી પાસે એક નવું સૂત્ર આવી ગયું કે કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન, બરાબર, એનો વેગ શું હશે? તો કે વેગ v = 2.189 ગુણ્યા 10⁶ z/n. ખ્યાલ આવશે? હવે જો આ સૂત્રમાં આગળ વધીએ. જો આ કિંમત તો ફિક્સ થઈ ગઈ, તો માનો કે આ અચળાંક છે, તો વેગ છે એ કોના સમપ્રમાણમાં થાય? તો કે z/n ના સમપ્રમાણમાં થાય. તો નવો પોઈન્ટ લખીએ. જો વેગ v, આ પદને હું લખતો નથી, આ ફિક્સ વેલ્યુ છે, બરાબર. એને માનો કે અચળાંક તરીકે લઈ લઈએ તો શું વધ્યું? z/n. તો કે z/n ના સમપ્રમાણમાં થાય. હવે જો ખાસ ધ્યાન રાખજો, વેગ છે એ એનની જે વેલ્યુ હશે એના વ્યસ્ત પ્રમાણમાં છે. એનો મિનિંગ એમ કે જો એનની વેલ્યુ વધે, એનની કિંમત વધે, તો વેગની વેલ્યુમાં શું થાય? ઘટાડો થાય. જેમ એનની કિંમત વધે, બરાબર, એનની કિંમત વધે એટલે શું? કે કક્ષાનો ક્રમ વધે, 1 2 3 4, તેમ શું થશે? વેગ કેવો થાય? ઘટવાનો. કેમ કે બંને એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે એક તમને ખ્યાલ આવી ગયો. જો કોઈ પણ તમે પરમાણુ લેશો, એમાં એની પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, આ ચોથી કક્ષા, અહીંયા શું થાય? n = 1, અહીંયા શું થઈ જશે? n = 4. તો તમને પ્રશ્ન પૂછે કે પહેલી કક્ષામાં જો ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય અને તેનો વેગ, અને ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તેનો વેગ, તો વધારે વેગ કોનો હોય અને ઓછો વેગ કોનો હોય? તો તમે કહી શકશો કે જો અહીંયા nની કિંમત ઓછી છે, બરાબર, nની કિંમત ઓછી હોય તો વેગ વધારે થાય ને. બીજો પોઈન્ટ તમે એમ પણ લખી શકો, જો nની કિંમત ઓછી તો વેગ કેવો હોય? વધારે. જ્યારે ચોથી કક્ષાની વાત કરીએ તો nની કિંમત વધે તો વેગ કેવો થાય? ઘટે. એટલે આ 2 પોઈન્ટ યાદ રાખવાના. એટલે તમે એમ પણ બોલી શકો કે કેન્દ્રથી ઇલેક્ટ્રોન જેટલો દૂર જાય, જો આ કેન્દ્રથી ઇલેક્ટ્રોનથી નજીક છે, પણ આ ઇલેક્ટ્રોન કેવો છે? કેન્દ્રથી દૂર. એટલે કેન્દ્રથી ઇલેક્ટ્રોન જેટલો દૂર જતો જાય
તેમ ઇલેક્ટ્રોનના વેગમાં ઘટાડો જોવા મળે છે. સાવ ઇઝી છે, બરાબર. આના તમે ક્વેશ્ચન જોશો એટલે વધારે ઇઝી થશે. આ સૂત્ર તમારે એક યાદ રાખવાનું છે. આઈએમપી સૂત્ર છે. આ સૂત્ર ઉપરથી આપણે એક્ઝામ્પલ શરૂ કરીએ. આ સૂત્ર તમને ખ્યાલ હોવો જોઈએ કે ઇલેક્ટ્રોનનો વેગ v ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો કે 2.189 ગુણ્યા 10⁶ z/n મીટર પ્રતિ સેકન્ડ. તો પહેલો ક્વેશ્ચન તમને હું આપું છું. જો હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો વેગ શું હોય? પહેલો ક્વેશ્ચન શું છે? જો ધ્યાનથી સાંભળો. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો વેગ શું હોય? મેળવો આન્સર. ટ્રાય કરો. જાતે હું ક્વેશ્ચન લખું છું ત્યાં આ ક્વેશ્ચનનો આન્સર મેળવવાનો પ્રયત્ન કરો. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો વેગ ખાલી જગ્યા હોય તો શું આન્સર આવશે? જો તમે દાખલો ગણી નાખ્યો હોય તો અહીંયા ધ્યાન રાખો. જો શું થશે, પહેલાં તો આપણે હાઇડ્રોજન પરમાણુ બનાવીએ. ન બનાવો તો પણ ચાલે. જો હાઇડ્રોજન પરમાણુ છે. હાઇડ્રોજન માટે ઝેડની વેલ્યુ શું હોય? જો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 હોય, પરમાણુ ભારે કેટલો હોય? 1 જ હોય. તો ઝેડની વેલ્યુ કેટલી હોય? 1. તમને ખ્યાલ છે ને, આ સંજ્ઞાની ડાબી બાજુ જે નીચે લખીએ છીએ એ પરમાણુ ક્રમાંક છે, જેની સંજ્ઞા શું થાય? 1. પ્રથમ કક્ષા માટે આપણે n બોલીએ છીએ અને કેટલામી છે? પ્રથમ કક્ષા. આ બે વેલ્યુ તમારી પાસે આવી ગઈ. વેગ વિના સૂત્રમાં તમે મૂકી દો. જો શું આન્સર આવશે? વેગ v ઇઝ ઇક્વલ ટુ શું છે? 2.189 ગુણ્યા 10⁶ ગુણ્યા z/n. આન્સર તમારો આવશે મીટર પ્રતિ સેકન્ડમાં આવશે. મૂકીએ ચાલો વેલ્યુ. 2.189 ગુણ્યા 10⁶. ઝેડની વેલ્યુ કેટલી જુઓ તો 1, તો અંશમાં 1 આવશે. છેદમાં એનની વેલ્યુ કેટલી? 1. આન્સર આવશે મીટર પર સેકન્ડમાં. તો આન્સર શું થઈ ગયો? જો 1/1 એટલે 1 જ આવશે. 2.189 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. તો હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ, હાઇડ્રોજન પરમાણુ હોય, જો આ રીતે હાઇડ્રોજનનું કેન્દ્ર હોય અને આ પહેલી કક્ષા હોય, તો આમાં જે ઇલેક્ટ્રોન ફરે છે તેનો વેગ 2.189 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ હોય. એનો મિનિંગ શું? તો કે આ ઇલેક્ટ્રોન છે એ 1 સેકન્ડમાં 2.189 ગુણ્યા 10⁶ મીટર જેટલું અંતર કાપે છે. તો આ ક્વેશ્ચન સાવ ઇઝી છે, બરાબર. ખાલી ઝેડ અને એનની વેલ્યુ બદલાય એટલે ક્વેશ્ચનમાં આન્સર બદલાશે. હવે પ્રથમ કક્ષાની જગ્યાએ હું બીજો ક્વેશ્ચન એવો પૂછું કે બીજી કક્ષા માટે, ત્રીજી કક્ષા માટે અને ચોથી કક્ષા માટે વેગ શું હોય? તો માત્ર અહીંયા એનની વેલ્યુ જ બદલાશે. જો બીજી કક્ષા માટે તો એનની વેલ્યુ 2 લખી નાખશો, ત્રીજી કક્ષા તો એનની વેલ્યુ 3, એવી રીતે ચોથી કક્ષા તો એની વેલ્યુ કેટલી થશે? 4. તો પરમાણુના કેન્દ્રની ફરતે જે ઇલેક્ટ્રોન ફરે છે તેનો વેગ આ સૂત્રની મદદથી તમે ઇઝીલી મેળવી શકો. જો ટોટલ આપણી પાસે 2 સૂત્રો થઈ ગયા. આ બીજું સૂત્ર થયું. પહેલું સૂત્ર હતું એ કેન્દ્રથી કક્ષા વચ્ચેનું અંતર એટલે કે ત્રિજ્યા, બરાબર. અને આ બીજું સૂત્ર થયું. એવું લાગે તો જે સૂત્રોની આપણે તારવણી કરીએ છીએ, જો આ બધા સૂત્રોની તારવણી કઈ રીતે થઈ એ તમારે યાદ રાખવાની જરૂર નથી, પણ છેલ્લે જે ફાઇનલ સૂત્ર આવ્યું એ જ મહત્વનું છે, બરાબર. એટલે આ એક સૂત્ર યાદ રાખજો. અને એવું લાગે તો એક સૂત્ર માટેની એક બુક બનાવો અને આ સૂત્રો જે તારવો છો એમાં જે ફાઇનલ સૂત્ર આવે છે એ સૂત્ર લખવાનું. તો પહેલું સૂત્ર તમે અલગ લખી નાખો R(n) વાળું, અને બીજું સૂત્ર કયું આવશે? વેગનું આવશે. હવે આના પછી આપણે એક બીજો ક્વેશ્ચન જોઈએ. લખો ક્વેશ્ચન. હાઇડ્રોજન પરમાણુની કક્ષાની ત્રિજ્યા, હાઇડ્રોજન પરમાણુની કક્ષાની ત્રિજ્યા 0.85 નેનોમીટર છે.
હાઇડ્રોજન પરમાણુની કક્ષાની ત્રિજ્યા 0.85 નેનોમીટર છે. તો આ કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનો વેગ શોધો. તો આ કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનો વેગ શોધો. હવે જો રકમમાં શું કીધેલું છે, હાઇડ્રોજન પરમાણુની કક્ષાની ત્રિજ્યા આપેલી છે. કક્ષાની ત્રિજ્યા શું છે? 0.85 નેનોમીટર છે. તો આ કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનો વેગ કેટલો થાય? એટલે આ ક્વેશ્ચનમાં વેગ પૂછેલો છે, v કેટલો થાય. તો વેગ માટે આપણે સૂત્ર શું લખીએ છીએ? જો વેગ v ઇઝ ઇક્વલ ટુ 2.189 ગુણ્યા 10⁶ બરાબર, ગુણ્યા શું આવશે? z/n. અને આન્સર કેમાં લઈએ છીએ? મીટર પર સેકન્ડ એકમમાં આવે છે. હવે જો આ વેગનું જે સૂત્ર છે એમાં ઝેડની વેલ્યુ તો તમને ખબર છે. જો હાઇડ્રોજન પરમાણુ છે બરાબર, તો હાઇડ્રોજન પરમાણુ માટે ઝેડની વેલ્યુ કેટલી હોય? 1 હોય. તો સૂત્રમાં તમે અંશમાં 1 મૂકશો, પણ એનની વેલ્યુ શું છે એ ખબર નથી. જો તો કક્ષાનો ક્રમ આપેલો છે રકમમાં કે કક્ષાનો ક્રમ ક્યાંય આપેલો નથી, પણ રકમમાં તમને કક્ષાની ત્રિજ્યા આપી દીધેલી છે. જો કક્ષાની ત્રિજ્યાને આપણે શું બોલીએ? r of n ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0.85 નેનોમીટર. તો કક્ષાની ત્રિજ્યા ઉપરથી પહેલાં આપણે કક્ષાનો ક્રમ મેળવવો પડે, અને કક્ષાનો ક્રમ અહીંયા મૂકી દો એટલે તમને શું મળી જાય? વેગ મળી જાય. તો પહેલાં આપણે જો કક્ષાની ત્રિજ્યા માટેનું સૂત્ર શું છે? તો કે 0.529 ઇન્ટુ n²/z. આન્સર કેમાં આવે? એંગસ્ટ્રોમમાં આવે. તો આ બે સૂત્રોનો ઉપયોગ કરીને આપણે વેગ મેળવવો પડે. હવે જો આ બીજા સૂત્રની અંદર તમે જોશો તો ઝેડની વેલ્યુ આપણી પાસે છે, તો n મેળવી શકાય. n તમને મળી જાય. nની વેલ્યુ તમે આ પહેલા સૂત્રમાં મૂકો એટલે તમને શું મળી જાય? વેગ મળી જાય. તો એક કામ કરીએ, પહેલાં જો ત્રિજ્યા કેટલી આપી છે? 0.85 નેનોમીટર. અહીંયા આપણે આન્સર કેમાં લાવવો પડે? એંગસ્ટ્રોમમાં. તો આ ત્રિજ્યાને પહેલાં એંગસ્ટ્રોમમાં ફેરવી નાખીએ. તો જો 0.85 ગુણ્યા 10⁻⁹ મીટર થઈ જાય. નેનોમીટરને આપણે કેમાં ફેરવ્યું? મીટરમાં. હજી આપણે આગળ વધીએ, પોઈન્ટને જમણી બાજુ ખસેડીએ તો શું થાય? 8.5 ગુણ્યા 10⁻10 મીટર થાય. જમણી બાજુ પોઈન્ટ ખસેડો, માઇનસ ઘાતમાં વધારો થાય. 10⁻10 મીટર બરાબર શું લખાય? 1 એંગસ્ટ્રોમ લખાય. ખ્યાલ છે ને? 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. તો જો જ્યાં 10⁻10 મીટર દેખાય એની જગ્યાએ આપણે 1 એંગસ્ટ્રોમ મૂકી શકીએ તો શું થાય? 8.5. આની જગ્યાએ શું મૂકીએ? એંગસ્ટ્રોમ. આ તમને શું મળી ગયું? તો કે કક્ષાની ત્રિજ્યા. તો જો r of n તમને મળી ગયો છે, આની કિંમત મૂકી દો. nની વેલ્યુને સૂત્રોનો કરતા બનાવજો. ઝેડની વેલ્યુ તમારી પાસે છે, તો r of n ની વેલ્યુ આપણે મૂકીએ. જો r of n ની વેલ્યુ કેટલી છે? 8.5 એંગસ્ટ્રોમ. હંમેશા ધ્યાન રાખવાનું, જો અહીંયા એંગસ્ટ્રોમમાં આન્સર આવતો હોય તો આ સાઈડની વેલ્યુ હોય એ પણ આપણે કેવી રાખવી પડે? એંગસ્ટ્રોમવાળી જ લેવી પડે. 0.529 ઇન્ટુ એનની વેલ્યુ તો કંઈ રકમમાં આપી નથી, n²/z. ઝેડની વેલ્યુ કેટલી છે? 1. ઝેડની વેલ્યુ કેટલી છે? 1 એંગસ્ટ્રોમ. બરાબર. n² ને સૂત્રનો કરતા બનાવી દઈએ. જો n² ઇઝ ઇક્વલ ટુ શું થાય? આ n² ને સૂત્રનો કરતા બનાવશો તો n² સાથે આ જે ગુણાકારમાં પદ છે બરાબરની આ સાઈડ જાય એટલે ભાગાકારમાં જશે, એટલે આન્સર શું આવશે? જુઓ તો 8.5 ભાગ્યા 0.529. બરાબર. n² વેલ્યુ તમને મળશે. આનો ભાગાકાર કરો. 8.5 ભાગ્યા 0.529 16.06 આવશે. શું આવશે? 16.06. અને નિયર અબાઉટ આપણે કેટલા લખી નાખીએ? 16 લખી નાખીએ તો n² વેલ્યુ કેટલી થઈ? 16 થઈ. મારે n² વેલ્યુ નથી જોતી, nની વેલ્યુ જોઈએ છે. માટે બંને બાજુ વર્ગમૂળ કરી નાખું. જો આનો વર્ગમૂળ લઈ લો અને આ બાજુ વર્ગમૂળ લઈ લો. n² વર્ગમૂળ શું થાય? જો તો nની 2 ઘાત ગુણ્યા 1/2 ઘાત, તો અહીંથી 2 ઉડશે એટલે અહીંયા વધશે શું? n. 16 વર્ગમૂળ કેટલું થાય? 4. તો જુઓ તમને
કક્ષાનો ક્રમ મળી ગયો. એનની વેલ્યુ કેટલી હોય? 4 હશે. બરાબર, એનની વેલ્યુ કેટલી મળી તમને? 4. હવે જો સાવ ઇઝી ક્વેશ્ચન થઈ ગયો. વેગ મેળવવાનો કીધો છે, વેગવાળા સૂત્રમાં એનની વેલ્યુ મૂકી દો, ઝેડની વેલ્યુ તો તમને આપેલી જ છે. હવે આપણે વેગ મેળવીએ. જો વેગ v ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2.189 ગુણ્યા 10⁶ ગુણ્યા z/n મીટર પર સેકન્ડ. એનની વેલ્યુ તમને મળી ગઈ, સૂત્રમાં મૂકી દો. ઝેડની વેલ્યુ તો તમને આપેલી જ છે, તો શું થાય? જો 2.189 ગુણ્યા 10⁶, ઝેડની વેલ્યુ 1 છે, એનની વેલ્યુ 4 છે. આન્સર આવશે મીટર પર સેકન્ડમાં. એટલે જો 2.189 ભાગ્યા 4 થશે, ગુણ્યા 10ની કેટલી ઘાત આવશે? 6 ઘાત આવશે. તો ભાગાકાર કરો, જો શું આન્સર આવે? આન્સર આવશે 0.5472. 0.5472 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. શું કર્યું આપણે? 2.189 ગુણ્યા 1/4 છે ને, એટલે આનો ભાગાકાર છે, ભાગ્યા 4 સાથે ગુણ્યા 10⁶ થાય. હવે જો પોઈન્ટને જમણી બાજુ ખસેડો તો શું આવશે? 5.472 ગુણ્યા 10ની જમણી સાઈડ પોઈન્ટ ખસે એટલે માઇનસ ઘાતમાં વધારો થાય, એટલે 1 ઘાત માઇનસ થશે, એટલે 6માંથી 1 ઘાત માઇનસ એટલે કેટલી થશે? 5 મીટર પર સેકન્ડ. તો વેગ તમને અહીંયા મળી ગયો મીટર પર સેકન્ડમાં. તો જો તો હાઇડ્રોજન પરમાણુની જે ત્રિજ્યા આપેલી છે, આના ઉપરથી કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનો વેગ મળશે 5.472 ગુણ્યા 10⁵ મીટર પર સેકન્ડ. આ ક્વેશ્ચનમાં તમે જોશો તો સીધું તમે વેગનું સૂત્ર મૂકો અને આન્સર નહીં મળે. એનું કારણ શું? તો સૂત્રમાં ઝેડની વેલ્યુ તો તમારી પાસે છે, પણ એનની વેલ્યુ આપેલી નથી. એનની વેલ્યુ નથી આપી, પણ કક્ષાની ત્રિજ્યા આપી દીધેલી છે r(n). તો કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર મૂકીએ, એમાં વેલ્યુ મૂકીએ અને એનને સૂત્રનો કરતા બનાવી દઈએ, એટલે તમને એનની કિંમત મળી જાય. એનની કિંમત મળી ગઈ, એ વેગવાળા સૂત્રમાં મૂકી દો, એટલે તમને ઇલેક્ટ્રોનનો વેગ મળી જશે.